ઓકે નમસ્કાર દોસ્તો એમ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે મહત્વની બે ત્રણ અપડેટ ઘણા ફ્રેન્ડ્સ આવી હતી કે જે નવી ભરતી આવી રહી છે પી કોન્સ્ટેબલની, તો એમાં શું સિલેબસમાં ચેન્જ થઈ રહ્યો છે અને સાથે સાથે ફિઝિકલમાં દોડમાં કે શું ચેન્જ થઈ રહ્યો છે બધી જ માહિતી આજે ડિસ્કસ કરીશું. ફિઝિકલ હું તમને અપડેટ આપીશ અને સાથે સાથે ક્યારે તમારે તૈયારી કરવાની ચાલુ કરી દેવી છે દોસ્તો. એના સાથે સાથે બહુ મોટી ભરતી અપડેટ આવી રહી છે કે લગભગ અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કે ઘણા બધા ન્યૂઝમાં બી તમે જોયું હશે કે 14,000 પ્લસની ભરતી આવી રહી છે બંને અને પીએસઆઈની 600ની આસપાસ. તો મોટી ભરતી કહેવાય દોસ્તો. અત્યાર સુધીમાં સારામાં સારી ભરતી કહેવાય. ઘણા મિત્રો રહી ગયા છે એ લોકો માટે સારામાં સારો ચાન્સ કહેવાય દોસ્તો. તમને બી ખબર છે કે હાલ જોબ માટે કેટલી પડાપડી થઈ રહી છે. 8મો પગાર પંચ આવી રહ્યો છે, એના માટે ઘણા મિત્રો તૈયારી માટે સારામાં સારા લાગી ગયા છે દોસ્તો. અને એક સ્ટેપ તમે દૂર છો કે જે આ તમારા માટે સારો ચાન્સ છે. તો ફૂલ વિડીયો જોજો, આપણે બધી ડિસ્કસ કરજો. ફિઝિકલ ટેસ્ટમાં શું શું તમારે સુધારા થઈ રહ્યા છે, પુરુષો માટે શું અને સ્ત્રીઓ માટે શું, આ બધી જ માહિતી આજે ડિસ્કસ કરીશું. તો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી લાઈક આ વિડીયોને અને શેર કરવાનું તમારા મિત્રો નથી ના જોતા કે તમારા મિત્રો જે લોકોને હજુ સુધી નોટિફિકેશનની જાણ નથી, નવા સિલેબસની જાણ નથી, જે લોકો પહેલી વાર તૈયારી કરી રહ્યા છે યા તો નવી દોડમાં થોડા માટે રહી ગયા છે દોસ્તો, એ લોકો માટે આ સારા વિડીયો રહેશે દોસ્તો. તો હજુ સુધી તમે લાઈક શેર નથી કરી તો શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો ફિઝિકલની થોડી આપણે વાત કરી લઈએ કે જે આ પુરુષો માટે શું રહેશે. તો ચાલો ઝડપથી હું તમને પુરુષો માટેની માહિતી આપી દઉં કે ફિઝિકલમાં શું રહેશે દોસ્તો. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે શારીરિક માટે અહીંયા તમે જોઈ શકો છો અનુસૂચિત માટે 165, 162 માટે 70 અને ફૂલ આવેલ બની વાત સેમ જ રહેવાની છે દોસ્તો. એના સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે 5,000 મીટરની દોડ, મતલબ કે 5 કિલોમીટરની દોડ રહેશે જ્યાં 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે. અને મહિલાઓને 1600 મીટરની મતલબ કે 1.6 કિલોમીટરની દોડ રહેશે જે 9 મિનિટ અને 30 પૂરી કરવાની રહેશે દોસ્તો. તો આ એક મહત્વની માહિતી તમારે ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે દોસ્તો. ઘણા મિત્રો પ્રેક્ટિસ નથી કરતા અને પછી દોડવામાં થોડા માટે રહી જાય છે ને એ લોકો થોડા માટે ડિમોટિવેટ થઈ જાય છે દોસ્તો. ઘણા મિત્રો મેં જોયા છે લાસ્ટ એક્ઝામમાં બી થોડા માટે રહી ગયા હતા દોસ્તો. ઘણા મિત્રો તો સેકન્ડમાં ગયા હતા દોસ્તો, તો બી એ લોકોને એક્ઝામમાં લાભ મળ્યો નથી. તો આ માટે આ લોકો માટે ફરી એક સારી ભરતી છે, સારા સમાચાર છે દોસ્તો. તૈયારીમાં લાગી જાઓ, શિયાળાનો સમય છે અને ભરતી બી તમારે 2 મહિનામાં દાજે તમારે દોડ આવી જશે દોસ્તો. તો હું એટલા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું દોસ્તો. અને હજુ આપણે લેખિત પરીક્ષાની બી થોડી જાણ હું તમને આપી દઉં. ઘણા મિત્રો ને હજુ સુધી જાણ નથી કે શું શું બદલાવ થવાના છે યા સેમ સિલેબસ રહેશે. તો ચાલો થોડી ડિસ્કસ કરીએ. એના પહેલાં હવે બીજી એક થોડી લેખિત પરીક્ષાના પહેલાં હું તમને ફિઝિકલની થોડું અપડેટ આપી દઉં દોસ્તો. અહીંયા જોઈ શકો છો થોડી આપણે મહિલા વિશે થોડી માહિતી હું તમને આપી દઉં કે જ્યાં ઊંચાઈ જનજાતિઓ માટે 150 હોય છે, જ્યારે અનુસૂચિત જનજાતિઓ માટે 155 સેન્ટીમીટરની ઊંચાઈ એ લોકોએ રાખી છે દોસ્તો. હવે આપણે થોડું જોઈશું દોસ્તો, એના પછી આગળ જઈશું પાર્ટ એ કે જ્યાં લેખિત પરીક્ષા રહેશે કોન્સ્ટેબલની રહેશે. તમને બી ખબર છે પાર્ટ એમાં 80 માર્કનું પેપર હોય છે દોસ્તો, જ્યાં ઓપ્શન બી હોય છે, 0.25 નેગેટિવ માર્ક હોય છે. એના સાથે સાથે તમારે અહીંયા 40% માર્ક્સ લાવવાના કમ્પલસરી મિનિમમ ક્રાઇટેરિયા એ લોકોએ રાખેલો છે. તો આ બી ધ્યાન રાખજો દોસ્તો. ઘણા મિત્રો આમાં બી રહી ગયા હતા દોસ્તો, તો આ બી તમારે ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે દોસ્તો. ઠીક છે, હવે પાર્ટ બી તરફ આપણે જઈએ કે જ્યાં હું તમને થોડું લેખિત પરીક્ષાની નીચે પાર્ટ બીમાં હું તમને ધ્યાન આપી દઉં. તો જ્યાં 120 માર્કમાં કરંટ અફેર, હિસ્ટ્રી અને કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા રહેશે કે જ્યાં તમને આમાં બી તમારે 40 માર્ક રાખવા તમારે કમ્પલસરી છે દોસ્તો. તમને બી ખબર છે કે 40 માર્ક રાખવા કમ્પલસરી છે દોસ્તો આમાં બી. તો આપણે હવે આગળ રહીશું કે જ્યાં હું તમને બતાવીશ પીએસઆઈના થોડું વિશે, સિલેબસ વિશે, ડિટેલ સિલેબસ વિશે. તો પીએસઆઈમાં તમને ખબર છે કે જ્યાં 2 પેપર હોય છે, જ્યાં જનરલ એમાં પાર્ટ એ અને પાર્ટ બી હોય છે. ચાલો આપણે પાર્ટ એ વિશે થોડું સમજીએ કે જ્યાં એમસીક્યુમાં પાર્ટ એમાં 100 માર્ક્સનું પેપર પહેલા આવે છે કે જ્યાં તેમાં 100 માર્ક્સમાં ડેટા અને રીઝનિંગ હોય છે. આમાં બી 40% એ લોકોએ રાખેલા છે દોસ્તો. એના સાથે સાથે તમને હવે પાર્ટ બીમાં બી હું તમને જોયું જ્યાં 100 માર્કના પેપરમાં જે ડિટેલ સિલેબસ હોય છે એ લોકોનો કે જ્યાં 100 માર્કમાં શું શું પૂછાય છે પાર્ટ બીમાં. તો જ્યાં કોન્સ્ટિટ્યુટ, હિસ્ટ્રી, કરંટ અફેર્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી, એમ કંઈ 100 માર્ક્સ આના બી હોય છે. આમ કંઈ 200 માર્કનું પેપર પીએસઆઈનું બી હોય છે અને આમાં બી 40% એ લોકો રાખેલા છે દોસ્તો. તો આમ કરીને 200 માર્કનું પેપર આ હોય છે. હવે તેમાં બી તમને બી ખબર છે કે મેન્સનું પેપર જે આપણે કહી શકીએ છીએ કે ડિસ્ક્રિપ્શન લખવાનું હોય છે કે જ્યાં ગુજરાતી એ 100 માર્ક્સમાંથી 50 માર્કનું અને અંગ્રેજી, એમ કંઈ બંનેનું માર્ક્સ થઈને આ લોકોએ 100 માર્ક્સનું પેપર રાખેલું હોય છે. ઠીક છે દોસ્તો, તો આ બી એક ડિસ્ટ્રિક્શન હોય છે. તો આ તમારે મેઇન ધ્યાન રાખવાનું છે દોસ્તો. આ હતો આપણો ડિટેલ સિલેબસ. કેવો લાગ્યો તમને વિડીયો? હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી ત્યારે સબસ્ક્રાઇબ કરી દો એમબી વાળા ચેનલને. આવી જ લાઈવ અપડેટ અને ચેનલ સાથે લાઈવ અપડેટ સાથે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ દોસ્તો. ધન્યવાદ દોસ્તો, ફરી મળશું.